છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો, જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન, જેમાં આપણે મિત્રો વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને સમજી લીધી. એમાં આપણે બે ભાગ પાડ્યા હતા: લંડન અને યુરોપમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને અમેરિકામાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. અમેરિકામાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ગદર આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, જેની આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી. ગદર પક્ષની સ્થાપના, ગદર મુખપત્ર અને ગદર પક્ષની પ્રવૃત્તિ, જે આંદોલને બ્રિટિશરોને કહેવાય કે નાકે દમ લાવી દીધો હતો. આ ગદર પક્ષ સાથે ઇતિહાસની રીતે, સચ્ચાઈની રીતે જોવા જઈએ તો આ ઘટના જોડાયેલી નથી, પરંતુ બ્રિટિશરોએ આ ઘટનાને ગદર સાથે જોડી દીધેલી એવી એક ઘટનાની આપણે ચર્ચા કરવાના છે. હજી કહું છું, ઇતિહાસની સચ્ચાઈની રીતે જોવા જઈએ તો ગદર પક્ષ સાથે આ ઘટનાને કોઈ જ લેવા દેવા નહોતો, પરંતુ બ્રિટિશરોએ આ ઘટનાને ગદર પક્ષ સાથે જોડી દીધી. અને આ એક એવી ઘટના છે કે જે ઘટનાએ શીખો અને હિન્દુઓમાં, ભારતના હિન્દુઓમાં બ્રિટિશરો તરફ ધૃણા વધારી દીધી હતી. બ્રિટિશરો તરફ કહેવાય કે ધૃણા એકદમ સર્વોચ્ચ સપાટીએ લાવી દીધી હતી. તો મિત્રો, એ જ ઘટનાની ચર્ચા કરું છું. અહીં તમને એક સ્ટીમર દેખાય છે, એ આગબોટ છે, અને એ આગબોટનું નામ છે, અહીં લખેલું છે કામાગાટામારુ. આ આગબોટના નામ પરથી જ એ ઘટના, એ બનાવનું નામ કામાગાટામારુ બનાવ તરીકે જાણીતો છે. તો જોઈ લઈએ કામાગાટામારુ બનાવ. મારું બનાવ 1914. હવે મિત્રો, આ ઘટનાની શરૂઆત કર્યા પહેલા હું થોડીક પ્રસ્તાવના બાંધું છું. જો ઘર ઉપર કોઈ મુસીબત આવવાની હોય તો ઘરના મોભી વ્યક્તિને ઘરના સભ્યોની ચિંતા થાય કે એને સલામત સ્થળે પહોંચાડી દેવા, સલામત સ્થળે એમને લઈ જવા. જો કોઈ ગામ ઉપર કોઈ મુસીબત આવવાની હોય તો ગામના એક મોભી તરીકે સરપંચને એની ચિંતા રહે કે મારા ગ્રામજનોને હું સલામત સ્થળે, સુરક્ષિત સ્થળે પહોંચાડી દઉં. બસ આ એ જ ઘટના છે, સલામત સ્થળે, સુરક્ષિત સ્થળે પહોંચાડવાની ઘટના છે. યાદ રાખજો, સલામત, સુરક્ષિત સ્થળ. ઓકે, હવે પ્રશ્ન એ છે કે આ ઘટનાની શરૂઆત હું એક લાઈનથી કરવા માંગીશ. મિત્રો, બહુ મજાની ઘટના છે, તમે ખાલી યાદ રાખજો. મને મારા વિડીયોને તમે 2 વાર જુઓ, ધેટ્સ ઓલ. આ ઘટના પૂરી થશે. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે. આ વાક્ય એક મુસીબત આવશે એના ઉપર છે. જો મુસીબત આવે તો મારા વતનીઓ, મારા હમસફરીઓને હું, મારા લોકોને એક સલામત સ્થળે પહોંચાડી દઈશ. તો મુસીબતનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ. કયું? પ્રથમ વિશ્વયુદ્ધ. હવે આ ઘટનાને લિંક્ડ કરું છું આ વ્યક્તિ જોડે, અને આ વ્યક્તિનું નામ હોય છે બાબા ગુરુદત્ત સિંહ. હવે જુઓ, આ વ્યક્તિ ક્યાંય ગદર પક્ષ સાથે જોડાયેલો હોતો નથી. પ્રથમ તમને આ સ્પષ્ટતા કરી દઉં છું, એટલે તમારા મગજમાં કંઈ અવળું રમે નહીં. બાબા ગુરુદત્ત સિંહ, હવે એના ઇતિહાસમાં જોવા જઈએ તો આ બાબા ગુરુદત્ત સિંહ એ મૂળ વતન
અમૃતસર એટલે કે પંજાબ. અહીં મૂળ વતન શબ્દ મુકતા જ થઈ જાય છે કે આ બીજી જગ્યાએ રહેતો હશે. ધારો કે હું કહું છું કે હું ગાંધીનગરમાં રહું છું પણ મારું મૂળ વતન તો કડી છે, તો એવી જ રીતે મેં શબ્દ વાપર્યો છે મૂળ વતન. તો આ વ્યક્તિનું મૂળ વતન અમૃતસરમાં હોય છે. આ વ્યક્તિ શીખ હોય છે. શીખ. પંજાબ ના અમૃતસર એનું મૂળ વતન એ શીખ હોય છે. હવે આ વ્યક્તિ વર્ષોથી સિંગાપુર સ્થાયી થયેલ હોય છે. સ્થાયી થયેલ હોય છે. હવે આનું જો થોડાક ઉપર જઈએ તો ધનિક ઉદ્યોગપતિ હોય છે. ક્યાં? તો સિંગાપુરમાં ધનિક ઉદ્યોગપતિ. અહીં મિત્રો મેં માત્ર ઉદ્યોગપતિ શબ્દ નથી વાપર્યો, સાથે ધનિક શબ્દ વાપર્યો છે, એટલે કે રૂપિયાદાર ઉદ્યોગપતિ હોય છે. હવે અહીંથી એક પ્રશ્ન થાય છે કે આ ધનિક ઉદ્યોગપતિ છે એના માટે રૂપિયા ગૌણ છે. બીજી બાજુ અહીં મેં એ જ કયા જગ્યાએ રહેતો, સિંગાપુર રહેતો હોય છે. અને ત્રીજો શબ્દ વાપર્યો છે કે પ્રથમ વિશ્વ યુદ્ધના ભણકારા વાગે છે. હવે આને એના વતન માટે, એના લોકો માટે કંઈક કરવાની ઈચ્છા થાય છે. તો પહેલા એ નક્કી કરે છે કે જો પ્રથમ વિશ્વ યુદ્ધ થાય તો કઈ જગ્યા, કયું સ્થળ સલામત નથી. કયું સ્થળ સલામત નથી, કે જો કયું સ્થળ પ્રથમ વિશ્વ યુદ્ધ થાય તો કયું સ્થળ સલામત નથી. તો એમના મંતવ્ય મુજબ સલામત નથી એ સ્થળોની યાદીમાં સિંગાપુર, હોંગકોંગ, શાંઘાઈ, યોકોહામા, આ બધા સ્થળ છે એ સલામત નથી. બીકોઝ ઓફ ખુદ ગુરુદત્ત સિંહ પણ સલામત સ્થળે નથી. એટલે એને નક્કી કર્યું કે હું આ સ્થળેથી તો નીકળી જ જાઉં, પરંતુ મારા મિત્રો, મારા વતનીઓને પણ આ સ્થળોમાંથી દૂર હટાવી લઉં. તો અહીંના પંજાબીઓ અને શીખો ને સલામત સ્થળે લઈ જવાની જે બધી કહેવાય કે જોગવાઈ છે એ કામાગાટા મારું સાથે છે. હવે બને છે એવું મિત્રો, આ પંજાબીઓના સગા સંબંધીઓ આ સમયે કેનેડામાં વધુ હોય છે. મિત્રો આ પંજાબીઓ એ ખુદ ભારત નહોતા જઈ શકતા, બીકોઝ બ્રિટિશરો એ બહુ જ વિરોધી થઈ ચૂક્યા હતા ગદર પક્ષના કારણે. તમે જાણો છો કે ગદર આંદોલન કરવામાં પંજાબના ખેડૂતો મુખ્ય ભાગ ભજવતા હતા. અને ભારતમાં જવું એ તો કહેવાય ખરાબ સ્થળે, આનાથી પણ ખરાબ. ત્યાં તો અમાનુષી વર્તન બ્રિટિશરોનું હતું, તો ત્યાં ઓપ્શન નહોતો. એટલે એક ઓપ્શન કીધો કે ભાઈ કેનેડામાં જતા રહીએ આપણા સગા સંબંધીઓ સાથે, તો ધેટ્સ મીન્સ સેફ. ઓકે, તો આ કેનેડામાં જવા માટે એક ઘટનાનું સ્થાન થાય છે કે તો બાબા ગુરુદત્ત
સિંઘે એક ભાડે આગબોટ લીધી, બીકોઝ ઓફ પૈસાદાર હતો, ધનિક હતો, અને એ આગબોટનું નામ હતું એસ કઈ આગબોટ હતી? એસ કામાગાટા મારુ, કામાગાટા મારુ. અને આ આગબોટ જાપાનીઝ હોય છે. હવે આગબોટ પણ ભાડે કરી લીધી, એને જવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. હવે એમને જવાનું ક્યાં છે? તો અહીંથી એમને જવાનું છે, અહીંથી આ સિંગાપુરથી અહીં જવાનું છે કેનેડા. હવે કેનેડાનું એક બંદર હોય છે વેન્કુવર. તો આમને કોઈ પણ જાતની કહેવાય કે વિચાર્યા વગર અને કોઈ પણ જાતની વાડ કર્યા વગર કેનેડા જવાની યોજના કરી દીધી છે. કામાગાટા મારુ જહાજ ભાડે પણ કરી લીધું છે. તો ગુરુ દત્ત સિંઘ સાથે એટલે કે સહિત સાથે 372 સભ્યો એ કેનેડા જવા રવાના થાય છે. મિત્રો સમજો, કેનેડા જવા રવાના થાય છે એટલે કે અહીં રવાના થાય. આ 372 માં ઘટનાને સમજો. હું તમને ઘટનાને કઈ રીતના ઓપ આપું છું. 351 શીખો હતા, શીખો. 21 પંજાબી મુસ્લિમ, પંજાબી મુસ્લિમ, મુસ્લિમ. જવાબ મળે છે 372. આ જવા રવાના થઈ જાય છે. ક્યાં જવાના છે? તો કેનેડાના વેન્કુવરે પહોંચે. હવે અહીંયા પહોંચતા અહીંયા વચ્ચે જતા તો આ માહિતી બ્રિટિશરોને મળે છે. બ્રિટિશરો, અને બ્રિટિશરોને એવું લાગે છે, એવું લાગે છે કે કામાગાટા મારુમાં ગદર પક્ષના ક્રાંતિકારીઓ તથા સભ્યો હશે. જો આવું થશે, આવો અંદાજ લગાવીશું, આવું હશે તો આ લોકો અહીં કેનેડા અને અમેરિકામાં બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓ ફરીથી સ્ટાર્ટ કરી દેશે. એટલે સીધું જ મિત્રો બ્રિટિશરોએ કેનેડિયન સરકારને કોને? તો બ્રિટિશરોએ કેનેડામાં
ઉતરવા નહીં દેવા એવી સૂચના આપી. આ નીકળ્યા ત્યારે તો એમને એવું લાગતું હતું કેનેડામાં કોઈ પ્રોબ્લેમ નથી, કેનેડા પહોંચ્યું, આપણે સેફ જગ્યાએ જતા રહીશું અને આપણે ત્યાં સલામત રહીશું. પરંતુ આ પહોંચે એ પહેલા તો બ્રિટિશરોએ કેનેડાની સરકારને કહી દીધું કે જે આવે છે લોકો એ ક્રાંતિકારીઓ છે, એ ક્રાંતિકારી ગદરના સભ્યો પણ છે, તો પ્લીઝ એમને ત્યાં ઉતરવા ન દો, નહીં તો કેનેડા અને અમેરિકામાં બ્રિટિશરો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરશે. અને એવામાં મિત્રો વેનકુવરમાં 23 મે 1914 ના રોજ આ જહાજ પહોંચે છે. હવે એવા સમયે કેનેડિયન સરકારનો લો એવો હોય છે, એવો કાયદો હોય છે કે ભાઈ ઉતરવા તો દેવા જ પડે, પરંતુ કેનેડિયન સરકાર વિરોધ કરે છે કે ભાઈ અમે તમને ઉતરવા નહીં દઈએ, તમે જે તે થાય, અમે તમને અસહમતિ આપે, તમે ઉતરશો નહીં, પ્લીઝ મહેરબાની કરો એ ઉતરશો નહીં. થોડો સશસ્ત્ર ઝડપ પણ થાય છે મિત્રો. અને આના કારણે અહીંથી એટલે કે 23 જુલાઈ 1914 ના રોજ, વિચાર કરો, મે, જૂન અને જુલાઈ 2 મહિના વેનકુવરે આ લોકો રહ્યા. મહિના વેનકુવર બંદરે રહ્યા, એમને ઉતરવા ન દીધા. અને 23 જુલાઈએ આ પરત ફર્યા, ગાડી રિટર્ન. હવે અહીં સેફ નથી, અહીં એમને ઉતરવા દીધા નથી. અને મિત્રો અહીંયા કેનેડાના જે હિન્દુ હોય છે એ એમના સાથીદારો હોય છે, એટલે કેનેડાના હિન્દુઓએ 22,000 કામાગાટા મારું નું ભાડું આપ્યું. સમજો કે ભાઈ તમે જાઓ પાછા તો કોઈ વાંધો નહીં, અમે $22,000 તમને આપી દઈએ છીએ. મિત્રો કેનેડિયન સરકારે પણ જો પાછા જવા માટે, કારણ કે એમને ખાવાનો પુરવઠો તો હોય, તો યોગ્ય પુરવઠાની વ્યવસ્થા કરી આપી. હવે પ્રશ્ન મિત્રો ત્યાં ઉદ્ભવ્યો કે આ જ્યારે જતા હતા, આ અહીંથી પાછા જતા હતા, એવા સમયે વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ જાય છે. ફરીથી પાછી એ જ ઘટના, વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ જાય છે. યુદ્ધની શરૂઆત થઈ જાય છે. આ શરૂઆત થતા જ અંગ્રેજોએ લો બદલી કાઢ્યો કે કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારતમાં ઉતરશે તો એ ઉતરવાના, અમે ડાયરેક્ટ ઉતરવા નહીં દઈએ, એની ચકાસણી કરીશું અને પછી જ એને ઉતરવા દઈશું. હવે આ લો બદલાઈ ચૂક્યો હતો અને આ આપણે પહોંચી ગયા અહીંયા કલકત્તા બંદરે. કલકત્તા બંદરે આપણું જ કહેવાય કે જે કામાગાટા મારું જહાજ છે 19 1914 ના રોજ પહોંચ્યું. અને જેવું પહોંચ્યું તરત જ બ્રિટિશરો ત્યાં હાજર થઈ ગયા. હવે બ્રિટિશરોએ કીધું ઓકે, તમે ભારતના નાગરિક છો તો અમે તમને ઉતરવા તો દઈશું, કારણ કે અમારો લો ઉતરવાની ના નથી, પરંતુ
તમારે અમારા બદલાયેલા નિયમોનું પાલન કરવું પડશે. અમે તમને ઉતારી અહીંયા દઈશું કલકત્તાથી, અને તમારા માટે ટ્રેન અમે તૈયાર જ રાખી છે. ટ્રેન તમારે સીધું પંજાબ જતું રહેવું પડશે. બીકોઝ કેમ? કલકત્તા એ એપિસેન્ટર હોય છે બ્રિટિશરો વિરુદ્ધ, એટલે તમારે સીધું પંજાબ જતું રહેવું પડશે. તો એ સમયે હિન્દુઓએ વિરોધ કર્યો કે ભાઈ મારો દેશ છે, હું કઈ જગ્યાએ રહું, હું કઈ જગ્યાએ જાઉં, એ મારો વિષય છે. તમે અમને કેવી રીતે ટ્રેનમાં બેસાડીને પંજાબ મોકલી દો? અને મિત્રો અહીં સશસ્ત્ર ઝડપ પણ થઈ. સશસ્ત્ર ઝડપ પણ થઈ. હવે આ ઝડપમાં 18 શીખોનું મૃત્યુ થયું. હવે જો ઘી કેવું નંખાય છે આગમાં. 29 સભ્યો ગુરુદત્ત સાથે ભાગી છૂટ્યા કે ભાઈ ભાગી ગયા. ચલો, ગુરુદત્ત સાથે 29 સભ્યો ભાગી ગયા અને 17 મુસ્લિમો સાથે કુલ મળી 60 સભ્યો ટ્રેનમાં પંજાબ જવા રાજી થયા. એટલે કે અહીંયા કત્લેઆમ થયો હતો, જેમાં આ ખેડૂતોનો કોઈ જ વાંક નહોતો. ના એ મિત્રો ગદર પક્ષના સભ્યો હતા કે ના ગદર પક્ષના ક્રાંતિકારીઓ હતા. એટલે આ કત્લેઆમને નાનો જલિયાવાલા બાગ હત્યાકાંડ કહે છે તરીકે ઓળખાય છે. અમુક ઇતિહાસકારો આને હોમ રૂલ આંદોલનનો પાયો ગણે છે. અને આ કત્લેઆમ થાય એટલે બ્રિટિશ કહેવાય કે હિન્દુ પ્રજાને બ્રિટિશરો તરફ ધૃણા થવાની છે. અને આ ધૃણાનો ભાગ લીધો તો મિત્રો જર્મનીએ બ્રિટિશરો વિરુદ્ધ જર્મનીએ હિન્દુને કીધું કે જો તમે તમારા દેશમાં બ્રિટિશરો તમને સાચવતા નથી તો વિરોધ કરો. અને આવી રીતે એક આગ ઉત્પન્ન થઈ ગઈ હતી. ઘટના હતી માત્ર સલામત સ્થળે જવાની, આવી રીતના આગ ઉત્પન્ન થઈ હતી. હવે આની સચ્ચાઈ તપાસી. સચ્ચાઈ કે ભાઈ આ ઘટનામાં ખરેખર જે સભ્યો હતા બાબા ગુરુદત્ત સિંહ અને 372 જે સભ્યો હતા એ શું ગદર પક્ષ સાથે સંકળાયેલા હતા કે નહીં એની સચ્ચાઈ તપાસી લઈએ તો ગુરુદત્ત સિંહે પુસ્તક લખેલું. એમાં સ્પષ્ટ કહી દીધું આ પુસ્તકમાં કે ગદર પક્ષ સાથે
કોઈ સંબંધ નહોતો, સંબંધ ન હતો. બીજું, અંગ્રેજો એવું કહેતા બ્રિટિશરો કે ભાઈ અહીંયા તો શસ્ત્રો લઈને જ્યાં, માત્ર એક રિવોલ્વર સિવાય કોઈ હથિયારો ન હતા. બીજું, હવે મિત્રો બ્રિટિશરોને કંઈ મળ્યું નહીં, તો કારણ કે ઓબ્વિયસલી બ્રિટિશરોને સાબિત કરવું પડશે, કેનેડાની સરકારને પણ કહેવું પડશે. જો મેં તમને કીધું હતું ને કે આ ગદર, તો બ્રિટિશરોએ જાસૂસો દ્વારા ગદર પક્ષનું સાહિત્ય આગબોટમાં રાખી દીધેલ, જેને તુરંત હટાવી દેવામાં આવેલું, જેને તુરંત આવેલ. આ રીતે બધું જ સાબિત થઈ જાય છે કે ગુરુદત્તસિંહ ગદર પક્ષના ક્રાંતિકારી ન હતા. ગદર પક્ષના ક્રાંતિકારી ન હતા, પણ માત્ર સેવાકીય ભાવનાથી શીખોને મદદ કરેલ. આ સચ્ચાઈ સાબિત થઈ ચૂકી છે. તો આ હતું કામાગાટા મારુ એ બનાવ. ટૂંકમાં આ બનાવ જોઈ લઈએ ફટાફટ. તમને બહુ લાંબો બનાવ છે, પરંતુ આ બનાવની હિસ્ટ્રી પણ જોઈ લઈએ. મિત્રો, આ બનાવની હિસ્ટ્રીમાં શું છે, તો આ બનાવ 1914માં થયેલ. પ્રથમ વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે, જે ભણકારા વાગવાના કારણે બાબા ગુરુદત્તસિંહ એ મૂળ એમનું વતન હોય છે અમૃતસર, પણ વર્ષોથી સ્થાયી થયેલ સિંગાપુરમાં હોય છે. તે ધનિક ઉદ્યોગપતિ હોય છે. તેમને સિંગાપુર, હોંગકોંગ, શાંઘાઈ અને યોકોહામામાં સલામતી ન દેખાઈ, જેના કારણે તે ખુદ અને તેના શીખો અને પંજાબીઓને લઈ અને એક કેનેડામાં જવાનું એમને યુક્તિ કરી, સૂઝ્યું. અને એના કારણે એમને એક બાબા ગુરુદત્તસિંહે ભાડે આગબોટ રાખી. આ આગબોટનું નામ યાદ રાખજો, SS કામાગાટા મારુજ, અને આ આગબોટ હતી જાપાનીઝ. આ આગબોટથી ક્યાં નીકળ્યા, તો કેનેડા જવા નીકળ્યા. કેનેડા જવા ક્યાં નીકળ્યા, તો વેન્કુવર. અહીં 23 મે વેન્કુવર પહોંચ્યા, પરંતુ એ વેન્કુવર પહોંચે પહેલા જ બ્રિટિશરોએ કેનેડિયન સરકારને જાણ કરી દીધી હતી કે ભાઈ આમને ઉતરવા ન દેતા, આ ગદર પક્ષના ક્રાંતિકારી છે અને તેમાં સભ્યો રહેલા છે. ટોટલ 372 સભ્યો હોય છે, જેમાં 351 શીખો હોય છે અને 21 પંજાબી મુસ્લિમ હોય છે. ટોટલ 372 હોય છે. જેવા ત્યાં પહોંચે છે ત્યારે કેનેડિયન સરકાર અપવાદોને બાદ કરતા આમને ઉતરવાની સહમતિ આપતી નથી. થોડીક શસ્ત્ર ઝડપ થાય છે, પછી સમજૂતી થાય છે અને 23 જુલાઈ 2 મહિના રોકાઈને 23 જુલાઈ 1914 એ રિટર્ન પાછા નીકળ્યા. હવે એમને મિત્રો અહીંયા તો સલામત નહોતું, વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી અને અહીંયા એટલે કે કલકત્તા જવા નીકળ્યા. અને મિત્રો અહીં કહેવાય કે કેનેડાના હિન્દુએ $22,000 ભાડું આપ્યું અને કેનેડિયન સરકારે ખાવાની પુરવઠાની વ્યવસ્થા કરી આપી. અહીં મિત્રો આ કલકત્તા બંદરે 29 સપ્ટેમ્બર 1914 ના રોજ આ સભ્યો પહોંચ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જવાના કારણે અંગ્રેજોએ થોડી પોતાની પોલિસીમાં ચેન્જ કર્યો હતો કે જો કોઈ પણ વિદેશથી વ્યક્તિ આવશે તો એની તપાસ થશે અને એ પોતાને યોગ્ય લાગે એ સ્થળે નજરકેદ કરશે. આમનો પ્લાન જ મિત્રો નજરકેદ કરવાનો હતો. અને અહીં એમને તરત જ એક ટ્રેનની વ્યવસ્થા કરી રાખી હતી. જેવા ઉતર્યા તરત બ્રિટિશરોએ કીધું નો પ્રોબ્લેમ, તમે આવ્યા છો, ભારતીય નાગરિક છો તો અમે તમને ઉતરવા દઈશું, પરંતુ થોડા રૂલ્સ જોઈ લો. તમને અમે ઉતારી અને ટ્રેનમાં પંજાબ મોકલી દઈશું. એટલે આમાં કંઈક શંકા જણાઈ ગુરુદત્તસિંહને, બરાબર. અને એટલા માટે એમને વિરોધ કર્યો કે ના ભાઈ, અમે અમારી રીતે ઉતરીશું ને અમે અમારી રીતે, જેના કારણે સશસ્ત્ર વિદ્રોહ થયો, જેમાં 18 શીખોના મૃત્યુ થયા, કહેવાય કે સશસ્ત્ર બળવો થયો. 29 સભ્યો ગુરુદત્તસિંહ સાથે ભાગી છૂટવામાં સફળ થયા અને 17 મુસ્લિમો સાથે મળી 60 સભ્યો પંજાબમાં ટ્રેનમાં જવા માટે રાજી થઈ ગયા. અને આ જે વિદ્રોહ, આ સશસ્ત્ર વિદ્રોહ, 18 શીખોનું મૃત્યુ, એ બધું થાય છે, એને ઇતિહાસમાં નાનો જલિયાવાલા બાગ તરીકે ઓળખવામાં આવે છે અને ઇતિહાસકારો હોમ રૂલ આંદોલનનો પાયો તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો સચ્ચાઈ જોવા જઈએ તો ગુરુદત્તસિંહે એક પુસ્તક લખે છે, પુસ્તક બહાર પાડે છે. પુસ્તકમાં કહી દે છે કે ભાઈ ગુરુદત્તસિંહને કોઈ જ સંબંધ નહોતો, એ તો એક ધનિક ઉદ્યોગપતિ હતા, માત્ર એક રિવોલ્વર સિવાય કોઈ હથિયારો એ 372 સભ્યો જોડે ન હતા. પરંતુ જાસૂસ દ્વારા અંગ્રેજોએ, કારણ કે કેનેડિયન સરકારને સાબિત તો કરવું પડશે ને કે આ ગદર પક્ષના, અંગ્રેજોએ ગદર પક્ષનું સાહિત્ય રાખી દીધેલ, પણ એને પણ તુરંત જ હટાવી દેવામાં આવેલ હતું. અને આ રીતે ગુરુદત્તસિંહ ગદર પક્ષના ક્રાંતિકારી ન હતા, પણ માત્ર સેવાકીય ભાવનાથી શીખોને મદદ જ કરતા હતા. અને આ બનાવ, આ કામાગાટા મારુ બનાવ એ હિન્દુઓમાં બ્રિટિશો તરફ વધારે ધૃણા ઉત્પન્ન કરી. પરંતુ એટલું ખાસ યાદ રાખજો કે આ બનાવની સચ્ચાઈ જોવા જઈએ તો આ કામાગાટા મારુમાં રહેલ 352 કહેવાય કે માત્ર ને માત્ર સલામત સ્થળે જતા હતા. પરંતુ અંગ્રેજોને એવું લાગ્યું કે આ ગદર પક્ષના ક્રાંતિકારી અને સભ્યો છે જે કેનેડા અને અમેરિકામાં જે બ્રિટિશરો વિરુદ્ધ આંદોલનની પ્રવૃત્તિ કરશે, જેનાથી આ બધી ઘટના બની. અને આ ઘટનામાં મિત્રો થોડોક મૃત્યુકાંડ પણ થાય છે. મળીએ છીએ હજી બે કે સિલ્ક પેપર કાંડ ને એ બધી તોશામારું ઘટના, હજી બીજી 2 ઘટના જોવાની છે, પરંતુ મળીએ છીએ બીજા લેક્ચરમાં. બાય.